નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે છે ગુજરાતી ક્ષેત્રના ધુરંધર કલાકાર ટીપુ તલસાણીયાજી. ચાલો આપણે એમની સાથે વાત કરીએ કે નાટ્ય ક્ષેત્રના અનુભવ વિશે તે ખાસ શું કહેવા માંગે છે. નમસ્કાર. આજે આપણે જે નાટક તમે કરવા માંગો છો, આ પહેલાં પણ તમે રાજકોટમાં ઘણી વખત આ નાટક માટે આવ્યા જ છો, તો ખાસ રાજકોટનું પ્રેક્ષકગણ તમે કેવું લાગે? પ્રેક્ષકો બહુ જ પ્રિય છે રાજકોટના, તો ખાસ મને, કારણ કે એ લોકો જેટલો મને માણે છે એના કરતાં વધારે હું એ લોકોને માનું છું. એટલે ખાસ છે તમારા અભિનય માટે એક ખાસ એવું પ્રેક્ષક તમને રાજકોટમાંથી મળે છે ખરું? ઓફકોર્સ, એટલે તો મારી ઘડી આવું છું. ખાસ તમારી અત્યારે કઈ સિરિયલ ચાલે છે? મારી એક સિરિયલ ચાલે છે સજનને છૂટતા ગયો, એ સોની સર પર ચાલે છે અને હવે ફ્રાઈડે સુધી આવશે, મંડે ટુ ફ્રાઈડે ફિલ્મ છે. અને બીજી એક સિરિયલ ચાલે છે મી ચેનલ, અને ફિલ્મો ચાલે છે. એટલે આગળની કોઈ સિરિયલ તમે જે ફિલ્મોમાં, સિરિયલોમાં અને નાટક ક્ષેત્રે, ત્રણેય ક્ષેત્રે એટલા જ પ્રખ્યાત છો. તમને વધારે તમે કેવી રીતના ન્યાય આપો છો આ ત્રણેય ક્ષેત્રે? કારણ કે હું વર્ષોથી કામ કરી રહ્યો છું, લોકો મને એટલો સમય આપે છે. સૌથી વધારે પ્રિય ક્ષેત્ર કયું? શું ફેર લાગે સિરિયલ અને નાટકમાં તમારા દ્રષ્ટિએ? તમે જોતા જશો કે લાઈવ હોય છે, એમાં કંઈ રીટેક નથી થતા. તમારે સ્ટેજ પર તમારે જે અઢી કલાક સુધી સતત પ્રયત્ન કરવા પડે છે તમારે કૌશલ્ય કરવા. નાટકમાં ખાસ સિરિયલ કરતાં વધારે પ્રયત્ન પણ કરવા પડે છે. તમારો એવું કોઈ ડ્રીમ રોલ ખરો છે તમને? ના, હજી એવું કંઈ ડ્રીમ રોલ હજી આવેલો છે, આવશે તો જરૂર કહીશું. એક કોમેડી કરતાં એવી કોઈ ખરી કે એ સિવાય મારી બીજી કોઈ છાપ થાય? છાપ તો એક સારા આર્ટિસ્ટની છે ને, તમે કહો છો કોમેડી, બાકી સારા આર્ટિસ્ટની છાપ છે. એ તો ખરું છે. આપણે 1956થી શરૂઆત કરેલી અને તો અત્યાર સુધીનો ખાસ એવો કોઈ પ્રસંગ ખરો? જિંદગીના બધા જ પ્રસંગો ખાસ રહ્યા છે, એટલે એમાં કોઈ એકાદ પ્રસંગ કહી શકું એવું તો છે જ નહીં. અને જો વાર્તા માંડવા જઈશ તો બહુ લાગી ચાલશે. આમાં તમારું કોઈ આદર્શ ખરું? આદર્શ મારા માતા પિતા, મારા બાબા. આ ક્ષેત્રમાં? આ ક્ષેત્રમાં નથી, એ તો બિચારા હવે રહ્યા પણ નથી, પણ આશીર્વાદ રૂપે જે મને સંસ્કાર આપી ગયા છે એ સંસ્કારોના આદર્શો પાલન કરી રહ્યા છે. તમે આ ક્ષેત્રમાં, અભિનય ક્ષેત્રમાં ન હોય તો શું હોય? ખબર નહીં શું ખબર ખરેખર એના વિશે પણ વિચાર્યું પણ નથી. એવું કશું ખરું કે પહેલાં કંઈ ક્રિકેટર થવું હતું કે કશું નહીં, એવા કોઈ લક્ષણો મારામાં નથી અને આવવાના પણ નથી. રાજકોટની જનતાને ખાસ કંઈ કહેશું કે રાજકોટ શહેર વિશે? રાજકોટની જનતાનું એટલું જરૂર કહીશ કે આ તમે તંબાકુને જે માવાનું સેવન કરો છો ને એ બંધ કરો. એ તમારા માટે વધારે સારું છે, કારણ કે એનાથી કેન્સર થાય છે, અને કેન્સર એક જ સિંગલ વે છે, સિંગલ ટિકિટ છે, એની રિટર્ન ટિકિટ નથી. એટલે મહેરબાની કરીને તમારા જીવનમાં ટેન્શનો વધારે ન પાડતા. એ વ્યસનો જેટલા છે, વ્યસનોથી દૂર રહો.